નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું કાજલ સોરઠિયા. આજે વાત કરવી છે આમોદ નગરપાલિકાની એ ઘોર નિંદ્રાની, જેના કારણે નિર્દોષ બાળકોના લોહી રેડાઈ રહ્યા છે. શું આમોદ નગરપાલિકા કોઈ બાળકના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? આ પ્રશ્ન એટલે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા 24 કલાકમાં આમોદમાં રખડતા શ્વાનોએ એક નહીં પણ ચાર ભૂલકાઓને ફાડી ખાધા છે. ઘરના આંગણે રમતા 2.5 વર્ષના બાળકથી લઈને 6 વર્ષના બાળકો આજે હોસ્પિટલના બિછાને છે, પણ પાલિકા પાસે શ્વાન પકડવાનું એક ઝાડ પણ નથી. જુઓ હચમચાવી દેતો વિશેષ અહેવાલ. આ દ્રશ્યો છે આમોદના, જ્યાં માસૂમ બાળકોની આંખોમાં આંસુ નહીં પણ લોહી વહી રહ્યું છે. આમોદ નગરપાલિકાની અણઘડ કામગીરી અને ગુનાહિત અવગણનો ભોગ બન્યા છે. આ નિર્દોષ બાળકો છેલ્લા 24 કલાકમાં આમોદ નગર રક્તરંજિત બન્યું છે, કારણ કે રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. આ યાદી જોઈએ. 4 વર્ષનો રોહન પટેલ, 6 વર્ષનો યાસીન ખત્રી, 5 વર્ષનો અબુ બકર ખત્રી અને 2.5 વર્ષનો માસૂમ મોહમ્મદ અલી દાઈમા. આ એ બાળકો છે જેમના પર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો છે. સ્થિતિ એટલી ગંભીર હતી કે બાળકોને તાત્કાલિક 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા. ચોંકાવનારી વાત તો એ છે કે આટલી મોટી ઘટનાઓ છતાં પાલિકા પાસે શ્વાન પકડવાના સાધનો જ નથી. કેન્દ્ર સરકારની કડક ગાઈડલાઈન હોવા છતાં આમોદ પાલિકાના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. જનતા પૂછી રહી છે કે શું અધિકારીઓ કોઈનું મોત થયા પછી જ જાગશે? આમોદની જનતા આજે ભયના ઓથાર હેઠળ છે. જો તાત્કાલિક ધોરણે શ્વાનોને પકડવાની કામગીરી શરૂ નહીં થાય તો કોઈ પણ દુર્ઘટનાની જવાબદારી આમોદ નગરપાલિકાની રહેશે. ટીવી 17 ગુજરાતી આ મુદ્દે તંત્ર પાસે જવાબ માંગતું રહેશે. આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ટીવી 17 સાથે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી 17 ગુજરાતી, તમારી સાથે, તમારી માટે.